પ્રથમ સરસ્વતીની સ્તુતિ કરીએ છીએ તો ડોક્ટરો માટે એ સરસ્વતી શું કામ કરે? જેની વાણી સારી હશે, જેની વાણી મીઠી હશે, એ 50% બીમારી તો સાહેબ ડોક્ટરના આશ્વાસન અને વાણીથી ઊભો કરી દે છે. ભલામણ અમુક ડોક્ટર તો આમ પકડીને એમ કે હવે એમાં કઈ છે નહીં, એટલે પણ જોવો તો ખરા, કેસ ખલાસ. દર્દી બોલ્યો એ કે ભૂંગળીઓ કાનમાં ભરાવો, દર્દી બોલ્યો, એના માટે આ ધંધો છે જ નહીં. દર્દી આવ્યો એટલે એમણે તપાસ કરીને આમાં બોલું શું કહેવાય ને, ટેથોસ્કોપ. હા, એ આમાં ફેરવવા મળ્યા, ઘડીક હૃદય ઉપર રાખ્યું, ઘડીક હાથ ઉપર રાખ્યું, કાંઈ ધબકારા સાંભળાના જ નહીં. ડોક્ટર કે લઈ જાઓ. દર્દી કે ક્યાં લઈ જાવ? આગળ આ બાળી દેહડો, અને એટલું જ જોતું છે ને, લખી નાખશે ઝાડ ગયું ને જગ્યા રહી, આ ફૂલ ગયું ફોરમ રે, એવું નહીં થાય. એક ડોક્ટર તો બરોબર ટેથોસ્કોપ લગાડીને એટલા ધ્યાનથી અને એટલા રાજીથી બોલ્યા, ક્યા બાત હે દોસ્ત. દર્દીને કેમ, ક્યા બાત હે, શાબાશ, તમારું એકદમ ઘડિયાળ જેવું હૃદય છે. જેટલું એક સેકન્ડે તમારો એક ધબકારો થાય છે, અને વળી ઘડિયાળ ઘોડે તમારું હૃદય કટ 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 હાલે છે. દર્દી કે મારું ખિસ્સા ઘડિયાળ ઉપર રાખીને બેઠા તમે. આમાં જેને હળવું છે એને જ મેળ આવે એમ છે સાહેબ. તમે સાંભળી લો, બાકી તમે સાંભળી લો કે આ દુનિયામાં કોઈ પણ વિષયમાં તમારે જવું હોય, તમારો જે વિષય છે એની અંદર પૂર્ણતાથી તમે ઉતરી જાઓ એટલે તમને અસ્તિત્વ પણ સપોર્ટ કરશે, તમને પરમાત્મા પણ સપોર્ટ કરશે. જે વિષયમાં છે એમાં પૂરેપૂરા ઉતરી જાય તો. બાકી દરેક વસ્તુમાં ટેન્શન રાખ્યા વગર મોજથી કામ કરો ને તો કોઈ વસ્તુમાં અડચણ નથી. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં હાર લાવ્યા. હાર દર્દીએ કીધું કે શેના માટે હાર? એ કે આપણા માટે. તો કે આપણા માટે હોય તો બે હોવા જોઈએ, આ એક કેમ? કે બે માંથી એકના માટે. એ કે કઈ રીતે? કે હું મારું પહેલી સર્જરી છે, પહેલી વાર હું ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરી રહ્યો છું. જો તું બેઠો થઈ જા તો તારે મને પહેરાવાનો, નહીં તો આખરે તો અમે કહેવાના છે ભાઈ આમાં. માટે આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે. આજ બધા ડોક્ટરો છે એટલે ડોક્ટરોની જ વાત આવશે, તમે જરા બોલું ન કરતા. એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં લઈ દર્દી ભાગ્યો. ઓલું લીલા કપડા હોતો જાણે રામાપીની હોડ જાતી હોય, અને પાછળ ડોક્ટરો પકડો અમારી આબરૂ હાલી જાય છે. એટલે આગળ જતા હતા મજબૂત માણસો હતા, નથુભાઈ જેવા, એને દર્દીને પકડી લીધો. ક્યાં જા સામા? એ કહે ભાઈ નથુભાઈ તમારી કા, મારે ઓપરેશન નથી કરાવવું. હજી તો મને હમણાં સુવડાવીને હજી શીશી સુંઘાડવાના હતા, સારું થયું હું સાંભળી ગયો. અરે કે પણ તને તકલીફ શું છે? કે એપેન્ડિસ ની. તો એપેન્ડિસ એટલે પકડ્યો, એને કીધું ભાઈ એપેન્ડિસ નું તો સર્જરી સહજ છે, હા, એમાં બીવાનું ન હોય, એ તો સહજ છે. તાકે એવું ઓપરેશન થિયેટરમાં વાત હાલતી હતી કે આમાં બીવાનું ન હોય, આ સહજ હોય. તો પછી હું એ જ કહું, ડોક્ટરના હાથ ધ્રુજતા હતા ને નર્સબેન એમ કહેતા હતા સાહેબ આમાં બીવાનું ન હોય, આમાં સહજ હોય. હવે જે ડોક્ટરને નર્સબેન સલાહ દેતા હોય એની પાસે થોડું કે આપણે કોઈ દે આ ધંધો કરાય. માટે આગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે.
હું રે બાપ મોજ મારે હું મોજ મારે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું